રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર પ્રદાન કર્યા છે। આ સર્વેક્ષણ દુનિયાના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું સંસ્કરણ હતું। આ વર્ષે 4 શ્રેણીઓમાં કુલ 78 પુરસ્કારો એનાયત કરાયા છે, જેમાં ઇન્દોરને સતત 8મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે રહ્યું છે, જ્યારે નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું। આ વર્ષે 4 શ્રેણીઓમાં પુરસ્કાર રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સુપર સ્વચ્છ લીગ શહેરો અને 5 અલગ અલગ વસ્તી શ્રેણીઓમાં ટોચના 3 સૌથી સ્વચ્છ શહેરોનો સમાવેશ થાય છે। ગુજરાતના સુરતને સુપર ક્લીન લીગમાં બીજા ક્રમે સન્માનિત કરાયું, તો અમદાવાદ ક્લીનેસ્ટ બિગ સિટી બન્યું છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી પ્રથમ ક્રમ મેળવ્યો છે। 2015માં અમદાવાદનો 15મો નંબર હતો, જ્યારે 3 થી 10 લાખની વસ્તીની કેટેગરીમાં રાજ્યના પાટનગર ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગ સિટી 2024-25નો એવોર્ડ મળ્યો છે। રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ્સને સ્વીકાર્યા હતા।